સુરેન્દ્રનગરમાં ઈડીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે ત્યારે અહીંયા ધાંગધ્રાના અરજદાર અશ્વિનભાઈ માલવણિયાની પણ પ્રતિક્રિયા સામે આવી। માલવણના સોલાર પ્લાન્ટમાં ગેરરીતિના અરજદારે આક્ષેપ લગાવ્યા। સોલાર પ્લાન્ટમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ ગેરરીતિ આચરી હોવાનો દાવો છે। ખેડૂતોની જમીનને એને કર્યા વિના જ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે। ગુડખર અભયારણ્ય પાસે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। તો એ લોકોએ ટોટલ ઈને પ્લાન્ટ બતાવ્યો હતો 600 મિલિયન એટલે કે 60 કરોડનો। તો 60 કરોડ લેખે 1% ભરવાનું થાય એમને 60 લાખ રૂપિયા ભરી દીધા હતા। પછી ત્યારબાદ એ લોકોને જ્યારે મંજૂરી લેવાની થઈ અહીંયા વીજ માટે તો કલેક્ટર સાહેબ પાસે ગયા તો કલેક્ટર સાહેબને કીધું કે આ સાહેબ અહીંયા અમારે 850 કરોડનું અહીંયા અમે રોકાણ કરી દીધેલે, જો આવડું આ નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી। તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે, વન વિભાગને કારણ કે અમે 21/6 જાણ કરેલ, અગ્ર સચિવ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે। તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકો પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે વર્ષે 1-1 કરોડ ભરો। તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકો એને મંજૂરી